જોઈ છે ખબર કેટલું વાકી જતો રહે છે હા ખબર તો પડતી નથી કીધો બાપુ અંદર બે રોતે છે હા અલ્યા બાલ્યો અમાય કહું છું કેટલા ગુડોણ્યો છે ખબર ભૂલકણ્યું છે ભૂલકણ્યું હા છોકરું પાચ્યું છે પણ એવું પાચ્યું છે ને હું આખા ગામનો બુદ્ધિ વાળો અને મારી આ પરજા થોડું મગજ દૂધ બૂધ પી હા ઓકે દુખ્યો આજ બેટા હવે આ રોજી કાઢ્યું છે ને ખીચડી અને પેલું શાક બનાવ્યું છે બાજરીના રોટલા ખાઈ લે હાથ ધોઈ જાય અરે કનભાઈ હાથ ધોઈ હા અને બર હાથ ધોઈને ખાવાય હા હા કેવું પડે બે વખત ના હારો ભૂલકણ્યો છે ભૂલકણ્યો 1 કિલો ફોન તો કરું ને એવી રહી ચડા છે હા બાપા શું કીધું તું હાથ પગ ધોઈને નહીં નાખવાનું તાણે હું કેટલી વારો મના સાતો તાણે હું આમ 5 મિનિટમાં હાલ નહીં કાઢું કેટલી વાર ઓછા આ હું કરે છે ના વાન તો કીધું તું તમે મારો છોકરો ના હોત ને આરા તસકો મેલો તન તો હા અને કીધું તું હાથ ધોઈને ખાઈ લેજે હાથ ધોઈને નહીં લેજે નહીં હા અરે ભૂલકણિયા મારું આખા ગામમાં નામ છે વાલજી બુદ્ધિ વાળો અને મારી પ્રજા ગોડી બાકી હા નહીં મહુ બગડી ગયું છે હાથ પગ ધોઈને ખાઈ લેવાનું બેટા નહીં લેવાનું નહીં મગજમાં બુદ્ધિનો વિકાસ કર હા હારવાળો હાથ પગ નહીં લો બસ નથી તો નથી લઈ તો તાર ફોની મોની ખાવાનું થઈ ગયું છે હું કેવું મારે ખોડામાં ખોડો રૂંગામાં રૂંગો આવામાં હોય આખા ગામમાં આમ ઠીઠણિયા કાઢે ને આવી પરજા હોય આખા ગામની ખોમીઓ કાઢે એટલે આપણી પરજા નકરી ખોમી જ હોય હા તાણે હવે પાર તો પાડવું પડશે કા આમ હેડ જાય બાથરૂમમાં નહીં હોય ઘરમાં ખાવાનું છે હા હું કરે આઈની માં હોના ત્રાસથી મરી જાય હા હું કરે આરા ભૂલકણ્યો પાછો છે નકરી બખા પેદા થઈ છે હા એકદમ ગંધાતો ને ગોબરો આ તો નવરાઈ ચોખ્ખો રાખું છું હા તાન આબુ કહું તો ગારો લગાવો હા આયો કે ના આયો લાવ આવું છે ખાવા હમણાં હોન ચીમે લઈ ઘોડાગો કાચમાં તારો બાપ ખાય આ વાટકા હું છો માટે બનાયા છે અચ્છા તારી દૂધ તો ભૂલી ગયો એક કામ કર રમણિયાન ગલ્લે જા દૂધની થેલી લેતા ખબર પડી રમણિયાના ગલ્લે જઈને દૂધની થેલી લેતા રમણિયો હા ગલ્લો હા લખાયું ના પચ્ચા છે ને હોશિયાર એટલું તો યાદ રમન તાને તો હોર રાખવી પડે નકર કાલ ઉઠીને વાતો થઈ જાય તાનો કોઈ હા ના થઈ જાય તો પછી મારે શું કરવાનું તાણ વસ્તી હંગાતી આપણે શું વાતો કરવાની હોય વસ્તી તો ગમે તે વાતો કરે આપણે શું લેવા દેવા યુવાન આપણા કોમથી મતલબ રાખવો પડે કે ભાઈ આખો દાડો ભાઈ કોક આવ્યું નહીં તારે તો ભાઈ વાતો કરવા માંડે પડે કે એ અમારું ઓમ છે એ ઓમ છે અત્યારે તો વસ્તી શીખવાડીને જતી રહે પણ ખબર ના પડે કે કોકનું ઘર ભાગ તાને હું કંટાળે બાપા આ ઘેર જ બધું મેલ્યું હોય તો ઘેણવામાં શું કરે લાવજે બેટા પાણી લાવજે આ પાણી લાવ ઘેર ને ઘેર બેહી રહી લે બાપુજી હાલ આયા કે ખેતરમાંથી કઈ નો આવ્યો હું તો હાલ છો આવું હા તે ખાવા બની જશે હો લ્યો ચા બનાવું કે ખાવું છે ડાયરેક્ટ ના ચા બનાવવાનું છે ચા બનાવું ઓવા પછી શાંતિથી ખાવ અને વાભળ હા બાપુજી પેલી શબલી અંકાતી વાતો કરતી હતી પેલા સાવીબા હા એ તો મોટો હતો પછી વાતો કરી એટલે કરી એ મોટો હોય પણ વાતો નહીં કરવાની ના હોલો પાણી નહીં લ્યા તાનો હું હા મારો કે તમે તાનો હું જમ દુસા પર એમ કરો છો અલ્યા પણ ખારું છે મેઠું નહીં માં તો જે હે બધું ચાલશે પણ તું આયો હું લેવા પેલા મને એમ કે જો ઘેર ચા બનાવો બાપુજી નહીં બનાવો તું તો રવા દે બેસકી તું ઈ કણ તારા શું સા પીવો છે અત્યારે ખરાબ બપોરે ખાવાનું ટાઈમ થયો તે બે રકાબી પી લે એમાં હું તારા કોમ છે હું બોલી એમ ને કે ને ફટાફટ પટી જાવ બાપાએ કીધું છે ટોકર ભરીને દૂર આલો સા મેલવા
સામેલવા હા દૂર દૂર હાલ લાવજો, મને લઈ જવું છે. લાગે આ બાયરી તું જજે ઘરમાં જજે જા. હા, એ તો મોટું છે. છેલ્લી વાર હાલો ફટફટ આલુ હોય તો આલજો ને કોઈ નહીં એટલે સામેલવા દૂર લેવું હતું તાના માં તો તમને શું વાંધો છે એટલે ગોડો હું લે તું કેમ હા ગોડો હું તું એટલે થયું હું એટલે તું ગોડો છું કે તું મને ગોડો બનાવું જે છું એ છું આલવું છે કે નહીં આલવું અલ્યા ચામો તો ચોય દૂર ન ખાય પણ મારો બાપો છે ઉપર બેહીન જે હદ ના રોતા તમને ઉચીન ક્યાં અલે પણ તારું ફરી ગયું ભૂલકણિયા તને કોઈક બીજું મોકલ્યું છે કશું મોકલ્યું નહીં બાપાએ કીધું છે કે બેટા દૂર લઈ આ તું તાતા ટોકર ભરીને હાલ લઈ આવ અલ્યા વગરની સીઝને સોય દૂર હોય પાડ્યું તાર આલવું છે કે ભાઈ નહીં આલવું નહીં દૂર ના હોય અત્યારે કોઈક બીજું લેવા મોકલે તું ભૂલી ગયો છે તાર બાપાને કહેતાય તમામ હું મારા બાપાને કહું છું કે બાજુનો હેઠા પાડું છે ખોટો છે એક નંબર દશમન એટલે અમે જુઠ્ઠા છીએ લે સામે લે નહીં ચામે લે તું ઘેર જાય ને હોય તી ના આલવું હોય તો ના પાડ દે નહીં લેવું જા નહીં હાલું જા તાનું હું ગોડો શકું મારો બેટો અત્યારે દૂર લેવાની મેં પાછો કે ચામો દૂર નખવું છે અરે આ ભૂલકણીઓ ના સુધર્યો ઓના કરતી વાલજીની ડોશી હારી હતી બાપડી તે સોટો સાતો પાતી હતી આ છોકરું ગોડું મેલીને જતી રહી ઉપર રહીને કોક બુદ્ધિ આલો અજય પંપુ હા આજુ બાજુ છે ખબર જો છો મોહનો આયો જ ના જીવજી કંટાળીને ખાઈ લીધું હા આવા હું કાઢો છી તાન હું મારા દિયર ભંગાર આ ના લુવા તો ના પાડી દી આ પૈસા જરૂર છે યુવાની હું થયું બેટા હા હું થયું આ પેઢા પાડો છે આપણા બાજુ વાળો આ કેવું થયું તાને આ તો ઠીક અમે હું ક્યાં કયો બેટા ચોકડ જતો હતા ગાડી ગમમાં બેહી રહ્યો તો ગમમાં ગામમાં ચમ બેસી જતો બેટા તાને પેલા આલ્યું જ ના દૂર લેવા જો તો દૂર ના આલ્યું મને દૂર ના આલ્યું એટલે હું મોટા ઘેર આવ્યો એમ હું મોઢા ઘેર આબુ કયો મને વિચાર આવ્યો એનાથી કો ગમમાં બેહી રહેવા દો હા મારો છોકરો હોચ્યા તો ખરો હો. બેટા ભૂખ જેવું લાગે છે પેટમાં જા ન મનાળો આમથી આમ ફરી પેટમાં પણ હું કેવું હા બપોરે બેટા કોઈ લેવા મોકલ્યો તો તને હું લેવા મોકલ્યો તો બાપા દૂધ લેવા મોકલ્યો તો હાલત લઈને આવું કેટલી વાર આમ હાલત બપોરે તને દૂધ લેવા મોકલ્યો તો હા દૂધ લેવા નહીં આવો ચોથી પાછી પડે મારા ઘેર હા કંટાળીને ખાઈ લીધું હા સોનો મને ચોક જઈને કુવામાં પડતો હોય છે આ મટી હા તારી માં મરી જાય ને ઘોડો મિલતી જાય હા ગોડો કણો મને ગોડો કણો એ ઘોડો છે હા હરા ડફોડ નહીં કાવું તો તે કોણ ખવડાવે તને હા હરા વેલાણીઓ બનાવ્યો વેલાણીઓ તો ચોય પડ્યો ને બધું હું ખાતો તો મારે હું કેવું તા હારું માં તો બાપો તને બે ખેંચી નાખો છે એકથી પાછા ઊંધો કરી નાખે હા નહીં કાવું તો તાણ દૂધ લેવા મોકલું દૂધ લેવા જો છે હવે ઈ ચો જાય હું તો આવું છું ગમમાં જવું છે મારે જાવ નહીં કાવું હારું ચોક બેજે ઠેકોણે હા નકર પોલીસ બહાર છે તો ગોડો સમજીને પૂરી દે છે હારા તાણ અત્યારે અમે ગમમાં ડબ્બો ફરે છે ગોડા પકડવા હા હારો એક દારૂ તો લઈ જતા ત્યારે ફોલાઈને પકડીને પાછો ડાયો જાતો ગમે તે ડાયો છોકરો છે ગોડાયો કરે પણ વાહન તો જવા દે તો હેડે તઈ લુગડે ટાઈટ થઈ ચંપલ બીજો પહેરો અને કોટા આ પગ ફૂટી જાહે તાણ હું આ ગોખરું બોખરું છો પગમ શિકાર આવું છું હવે ચો હેડે તમે ચો તમે હેડે જો હેડે મને કયો અલ્યા મારા તારા તમારા ભાભી 100 મહિનેથી રિહાઈને બેઠી હતી અને હવે વળી મારા હાહરો તૈયાર થયા છે ને તે કે તેડી જો તે તેડવા જઉં છું 100 મહિનેથી રીહણે બેઠી હતી તેડવા જાઉં છે હવે તેડવા જઉં છું 100 મહિનેથી રીહણે બેઠી હતી ને તે તેડવા જઉં છું 100 મહિનેથી રીહણા બેઠીને તેડવા જવું છે હા 100 મહિનેથી રીહણા બેઠીને તેડવા જવું છે 100 મહિનેથી રીહણા બેઠીને તેડવા જવું છે હવે બેટા હાય બાપુજી. કહું મારા પેલી મીટિંગ છે ને ભક્તોની તે તારે ગામમાં જઉં છું હો. તાર કરી જઈને આવું તાર કરી ઘરમાં બાર નેકરતો ના પાછો છો હો એ સુખ હારું. શાંતિ ઘેર આવે તો હું હુખડી લેતા આવું હું કીધું એ હા તમે જતા હો હા. તમે. અને કોઈ આવત ના પાડી દેજો ઘેર કોઈ નહીં હાલ આવતા નહીં કે 5 વાગે આવજો હો હા. હું જઈને આવું હેડો ફટાફટ હા સો મહિનાથી રિહાઈલી બાયડીને તેડવા આવ્યો છું બાલાભાઈ જેમ પથારા કરો છો, ઉભો રહો, પાછું કરો છો. મોછો પાથર સોની માની તારો બા મને પાડીનો મોથર કાઢી પાથર બાલાભાઈ, હું છે? તાને હું બાપુજી ઘેર નહીં જો. લેણમ તૈયાર થામ ફટફટ તાને હું 100 મહિનાથી રિહાઈને બેઠો તને કોઈ શરમ આવે છે કે નહીં આવતી મારી હારી હું તૈયાર થાઉં? તાનું ઘર પહેરીનો કે થાય ને હેડવું છે તાનું હું બાપાએ ચાંદનું કીધું 100 મહિના ચાલી 100 મહિના કેટલી રપટ પડે છે ઘેર કે અમાર પણ બાલાભાઈ તમે હું બોલો છો ખબર પડે છે? પાછી મારી હારી ભાઈ કે તાર ભાઈ છું ને તાર ભાઈ છું
તાને તમે અમારા પડોશી તો ભાઈ જ કહો ને. મારી પડોશી તું તારો બા તારો ધણી થઉં હું અરે આવું કહેતા નહીં ફરીથી. જાય તૈયાર થાય ફટફટ મોડું થાય હેડવું છે તમે ઘેર જજો, બાપુજી નહીં અત્યારે જો. લમણો ના લેશે, જો ઉપડો ઘેર. તું સોની મની તૈયાર થાને કમળા ચાર ખેંચીને આવ્યો પછી ખબર પડશે હું મારી હારી ખબર જ નહીં પડતી જાય બાપુજી, તમને ખબર પડે છે તમે હું બોલો છો એ? હારી તારો ધણી થઉં શરમ આવે તને હું બાલા કે છે લે તૈયાર થા તમે ઘેર જાઓ, આપણે બાપુજી આવશે તો વેમાસી તમે શાંતિથી ઘેર જતા રહ્યો અને તમારું જે કામ હોય ને બાપુજી આવે એટલે આવજો. વાયકાણ ગોળું લઈને આમ થયો તાર બાપન અરે બધો કૂદતા નતું ખબર હા વાયકાણ ઉતારો હતો આ છોમભાઈ બાયનું જો આમ હા? નહીં આ ભાઈ આ રે આ છોમભાઈ ઈહો માં ઉતારો હતો એ પેલી રાટલી દેખાય જો અમ્મી બેઠી એ મોસા ઓય તારો બહન પૈણવા હું આ તો મને નહીં ઓળખતી એ રાજલી નહીં, પેલા બાજુવાળા સંતુડી છે, તમે એ ઘેર ચાંતુને ઉપડો. કોંતુડીઓ મારે હું તાનું તું તાર હેડ મારા અંકા પણ થોડા દૂર રહીને વાત કરો, પેલા અલી તો- બાપુજી વેમી લાસી મારા આના હતા. બાપુજી છે બાપુજી લે હે રામ, હે પ્રભુ. હું સર, તને શરમ આવે છે? બાપુજી શરમ આવે છે? શરમ આવે છે? બાયડીનો હાથ પકડું તું શરમ આવે છે લગી? તારી ના કોકના બૈરો 6 મહિના ના બિહારી મેલાય તારી બાયડી છે લે? તારી બાયડી છે? તા તમારી છે મારી જ છે કે અલ્યા, મારા છોકરાની બાયડી છે ને તને તું હાથ પકડ્યો સમ મને કહેજે બાપુજી પહેલા. લપ કરી છે આ મોત અને હું ના ખાલી એક 5 મિનિટ ઘરમાં બહાર નીકળી આવડું મોટું પરિણામ આલ્યું પણ બાપુજી હું તો મને તો ખબર નહીં હું વાત છે. એટલે હું સાલે તારે સાવું અલી 6 મહિના વળી હેડી હેડી બેઠો અમાર શું જવાન એટલે કનાઈ કે રિહાઈન તો બેઠી તો છૂટું આવી જાય પછી હા એટલે રિહાઈન બેઠી હે કનાઈ મને એમ કહેજે સસરાજી હું તારો હારો છું લે. વૈકણ આયો હું હું તારો હારો છું એમ કહું છું. જોન જોલીન વાકલ લૂસનો કરે તો માર બાપાઈ અરે તારો બાપો એવો વાઢો ને તું એ વાઢો. ઓહોની નોટો નાચી તોય ઊભો થા, ઉઠ ઊભો થા. લાઈ બાજુ ઘેર. હેટ. બાપુજી ઓને બૈડો ખોખરો કરો, આ રોજ આપણે આઈને આવું એવું પેલું કરશે. ધોકું લાવજે, આ મોને નહીં ખાલી પેલું ધોકું કાઢજે ઘરમાં. લઈને જાઉં છું. હવે આ ભેગો કરે પે ભી મોકલી આપે બીજા કોને તારી બાયરી નહીં ભૂલકણિયા તને છેટલી વખત ત્યાં આલે અને કોઈ વાલ્યાન કોક બોલાવો લે લેવા ટુંપો બુંપો હલાવો. બાપા વગર નવરા કરી નાખો આપણો ઘેર. બાપા ના હોય તો કોને ભેગો કરી દે પેલા માણસા દવાખાનામાં. બાપા મોકલતા જ નહીં તાનું હું તું જા હોય તું જા લે તું જા આમ જા. બાપા જોજે ધક્કો મેલે તાનું મોકલતા જ નહીં આ બાપુજી છોકરી. પણ ઓમ રેકું 25 રૂપિયા વેણી ખાવા હોય તો એવું કોઈ ચિંતા નહીં હું આલી દે હું એટલે મોકલું હને પૈસા થોવાને હાલવા માંગુ મને એમ કે છે. આ ગુલાબના પૈસા અલ્યા તું જાગ હું લેવા આબરૂ ગાઢું મારા ઘરની હું લેવા આબરૂ ગાઢું હું એમ કહું. તાનું હું અરે ફરકુ હા અંજય એ હું કરવા છોકરાનું કરવા મારો છો છોકરાને તારા છોકરાને મારું જ કે લગી આમ સુધાર ભૂલકણીઓ છે ભૂલકણીઓ. તે ભૂલ કર્યો છે તે મારા ઘરનો છે ના હોય તો પૈણાય એમાં આજે પૈણાવું તમને હું ખૂંચ્યો ઓઢામાં કોકનો ઘર ભગાય. ત્યાં હું થયું હું થયું મારા બાયરીને હાથ પકડે છે લે. હે બા હું હે બા બાપુજી કયો ઈ જે થયું એ આ તો કોકની હાથ પકડે છે બાયરીને. ભાઈનો હાથ ગામમાં વાતો થોય લે ખબર પડે છે. પાછા ભાઈ આટલે બોલો કહું છું મને અહીં હસતા બોલું આખું ગામને કેવું છે. અને તમારી બાયડીની આબરૂ છે ને મારા છોકરાની ઘેર કોઈ ચાય ના પાય ને હવાય નહીં દે હા પણ તાર બોધી રાખો કે તાર ટૂંપો લાવવાના હોય તો ચોક જઈ કરંટ હલાવો છે થોડા દાડો આમ ચિંતા ના કરો કરંટ નહીં ઝાટકા લાવો. ના ના હવે ડીપી ફૂટી જાય હા. અરે મુઈ ફૂટી જાય તો મું હરજી જાય તો પાર આવે. ગામમાં એક ઉબેટ તો ઓછી થાય. આ ગમે તે પણ એની માનો લાડક ભાઈ હતો અને આ છેલ્લી એના નોમની કહું છું આ ઓળખાણ વધી છે એટલે જીવાડું છું અને આ. એટલે પછી ઓને કરવાનું છે હું. આ કોઈ કાલથી પોજરા ફોન માં બી તો કશે એવું બોલે છે શરમ સાલે ઓને. હારું જોવાનું આ તો તમે હતા હું હારું થયું. એ નહીં હારું થયું નકર બચી જો નકર તમે બીજો કોઈ હોય તો પતાઈ દે ભાઈ હો. અલ્યા હમણાં ધોકું મેલો છૂટું હમણાં ભોડામાં ભોડું ફૂટી જાય. ના ના એવું ના કરતા એ તો હું ઘેર જઈને ને કાલથી પોજરા લેબડે ફોનમાં. બોધી રાખજે. મારા ઘેર આવ્યો ને તો કાલથી જુદો. હારું હો. જો બેટા ઘરમાં જો હારું, હા, હારું.